વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાનમાં ગ્રાહકે સમોસામાં કોકરોચ નીકળ્યાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે. ગ્રાહકના જણાવ્યા અનુસાર સમોસા ખાતા દરમિયાન તેમાં કોકરોચ દેખાતા તેણે આ બાબતે તાત્કાલિક દુકાનદારને જણાવ્યું હતું અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી હતી. આ ઘટનાનો વિડીયો અને રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં સામે આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે સંબંધિત વિભાગ દ્વારા નિયમિત ચકાસણી અને કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ બેદરકારી ન થાય. સ્થાનિક રહીશોએ લોકોને બહારની ખાણીપીણી કરતી વખતે સાવચેત રહેવા તેમજ ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરીને જ ઉપયોગ કરવાની અપીલ કરી છે. હવે સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. અહીંથી 9:30ની આસપાસ અમને નાસ્તો માટે અમે આગળ આવ્યા તો આ નાસ્તો લેવા 3 સમોસા અમે લીધા. 3 સમોસાથી એક સમોસામાં હસબન્ડે ખાધો, એકમાં છોકરીને ખવડાવ્યો. તેમાંથી અમે જોયું અંદર આટલો મોટો કોકરોચ નીકળ્યો. મેં મારા મોઢામાંથી નાખતા મેં જોયું તો નજરે પડી તો કોકરોચ હતો અંદર. તો આવું એ લોકો સ્ટાફનું કામ છે. ભૂલ થાય કે માફી માંગી, માફીનો કોઈ સવાલ નથી. તો ફોટો મોકલતા બરોબર આને પકડો તો ફોટો દેખાડો. હા માફી તો બધા જ માંગશે પણ કશું થશે તો 15 કિલો તેલની પથારી બનાવવાની વાત કરો છો. કઈ નાની મોટી વસ્તુ નથી. અમારે અમે તો આ વિડીયો બનાવવા અમારે એક જ વસ્તુ છે, માંગ એક જ છે કે અહીંયા ચેકિંગ કરવું જોઈએ અને અહીં કોઈને પણ આવવું ના જોઈએ ખાવા માટે. આટલા વર્ષોથી અમે ખુદ લેવા વાળા છે, આટલા વર્ષોથી નાસ્તો લઈએ છીએ. એકવાર વાર નીકળ્યો તો 12 રૂપિયાના સમોસા ફેંકી દીધા. 12 રૂપિયાનો સવાલ નથી ભાઈ, પણ આજે તો વંદો નીકળ્યો છે. તો પછી આ નાની 2 વર્ષની છોકરીએ સમોસો ખાધો, એને કશું થશે તો મારા મોઢામાં જતો તો મેં બહુ વંદો મેં ખાધી. નાનો વંદો આટલો મોટો વંદો છે. છોકરી અભી ખાઈ જતી તો શું થઈ જશે? નામ ભગવાનનું રાખો છો, દુકાનનું કામ તહેવાર કરો.